સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બંને પક્ષો તૈયારી કરી રહ્યા છે। દરેક જગ્યાએ ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આ વખતે બૂથ સંભાળવાની જે પ્રક્રિયા છે એના વિશે આપણે વાત કરીશું જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રભાકરજી સાથે। પ્રભાકરજી, અમને જણાવશો કે આ વખતે ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ગુજરાતમાં અન્ય સ્થળોએ નગરપાલિકા મહાનગરપાલિકાની એને લઈને જેન્સીઝ એટલે કે આપણા યુવાઓ આ વખતે ખાસ સક્રિય થયા છે, તો યુવા મોરચા દ્વારા કઈ રીતે તૈયારી છે? બેન, તમે અગાઉ પણ જોયું હશે 6 એપ્રિલ સ્થાપના દિવસના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના દિવસે તમે વાપીમાં જે કાર્યક્રમ થયો ત્યાં આપણા માન્ય કનુભાઈ દેસાઈ મંત્રીશ્રી, જિલ્લા અધ્યક્ષ હેમંતભાઈ કંસારા અને માર્ગદર્શન ખાસ કરીને હેમાંગજી પ્રદેશ પ્રમુખ છે અમારા હેમાંગ જોશીજીના માર્ગદર્શન હેઠળ યુથ સંભાલેગા બૂથ એટલે કે યુથ સંભાલેગા બૂથ જે આપણા યુવા કાર્યકર્તાઓને એક તક લીધી છે। એના અંતર્ગત આ 329 જેટલી સી અને ડી વર્ગની આપણે જે બૂથો છે તે 52 જેટલા નગરપાલિકાના બૂથો અને 39 જિલ્લા પંચાયતો એને સંભાળવાની જવાબદારી યુવા મોરચાએ લીધી છે। યુવા કાર્યકર્તાઓ આગળ પડીને એમના સિંહ ફાળો રાખશે અને દરેક જગ્યાએ જે માઇનસ બૂથો છે તેને કઈ રીતે પોઝિટિવ કરવી, આગેવાનોને મળવું, ત્યાં જઈને કોને મળવાથી મત વધી શકે અને કઈ રીતે વધારેમાં વધારે મતદાન થાય આને પણ જોગવાઈ કરશે। એના પછી ત્યાં બૂથ પર યુથ કઈ રીતે આપણી જોડે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। જી પ્રભાકરજી, અમને જણાવશો કે ખાસ કઈ તમારી વ્યૂહરચના આપણે રણનીતિ છે કે મહત્વનો મુદ્દો તમારો કયો રહેશે? મહત્વનું છે કે આજે તમે કામો આપણે જોઈ રહ્યા છે જે આજે યુથને દરેક જગ્યાએ શિક્ષણ ખાતું પણ જોઈ શકીએ છીએ ને દરેક જગ્યાના આપણા જે અલગ અલગ રણનીતિ છે આપણે આ મેન જો ગામડાઓમાં ઇલાકાઓમાં કહીએ તો આયુષ્માન કાર્ડ થઈ ગયો, પછી અલગ અલગ યોજનાઓ થઈ ગઈ, વૃદ્ધા પેન્શન થઈ ગયું, આ દરેકને લઈને આપણો યુવા મોરચાના કાર્યકર્તાઓ દરેકના વચ્ચે જશે। ભારતીય જનતા પાર્ટીએ દરેક અલગ અલગ યોજનાઓ છે, ધારો કે સોલર યોજના પણ ખેડૂતોને એમના પર ધ્યાનમાં રાખીને કહેશે, અલગ અલગ જે પશુપાલકો છે તેના માટે પશુપાલનની પણ અલગ અલગ યોજનાઓ છે। આ બધા મુદ્દા લઈને યુવાઓ ગામડામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બૂથો પર જશે। અને બીજું કે વોટિંગ પર્સન્ટેજ કઈ રીતે વધે, જે આપણે જેનાથી તમે હમણાં જ વાત કરી આપણે તે રીતે કે યુવાઓ કઈ રીતે ભાજપ પ્રેરિત થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવશે। તો આ હતા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રભાકરજીને એમણે જણાવ્યું એમની ટીમ સાથે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને નગરપાલિકા મહાનગરપાલિકાની પણ જે ચૂંટણી છે જેન્ઝીઝ આ વખતે વધારે જ્યારે ઇન્વોલ્વ થઈ રહ્યા છે ચૂંટણીઓમાં અને ચૂંટણીમાં જે રસ દાખવી રહ્યા છે એને લઈને યુથ સંભાલેગા બૂથ અને દરેક બૂથ પરથી જે એમના યુવા કાર્યકરો છે એ એમની રીતે બેસ્ટ ટ્રાય કરશે અને યુવાઓને ભાજપ તરફે પણ કઈ રીતના એ લોકો ખેંચી શકે એના તમામ પ્રયત્નો રહેશે। ત્યારે દર્શક મિત્રો, હવે ચૂંટણી જ્યારે 26 એપ્રિલે છે ત્યારે આપણે જોવું રહ્યું કે યુવા મોરચાના પ્રયત્નો દ્વારા કઈ રીતનું મતદાન થાય છે અને કઈ રીતનો પ્રચાર થાય છે। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।